1974 ત્યારે સ્વામી પ્રણવાનંદજીએ આપણા વચ્ચેથી સૌને વિદાય લીધી. સૂક્ષ્મ દેહ તો અહીંયા ઉપસ્થિત છે અને એમના આશીર્વાદથી જ આ બધી પ્રવૃત્તિઓ ચાલી રહી છે. ત્યારે એમણે એમના શિષ્ય મંડળ સમક્ષ એક અપેક્ષા વ્યક્ત કરી કે ધાર્મિક કાર્યો કરજો, પણ એની સાથે તમે સંસ્કૃત પ્રચારનું કાર્ય પણ કરજો. અને આ વાત ત્યાં બેઠેલા પૂજ્ય શ્રી નરોત્તમ જોશીપુરા સાહેબ, શ્રી જયાનંદભાઈ વગેરે જેનો શિષ્યગણ હતો એને ઉપાડી લીધી. અને એ પછી શ્રી એ પહેલા જોશીપુરા સાહેબ શ્રી સૌરાષ્ટ્ર સંસ્કૃત વિદ્યા પરિષદમાં બધી સંસ્કૃત પ્રચારની પ્રવૃત્તિઓ કરતા. પંચનાથ મંદિરમાં વગેરે સ્થળોએથી પ્રવૃત્તિઓ થતી. એનું પ્રણવાનંદજી સંસ્કૃત પ્રચાર ટ્રસ્ટમાં વિલીનીકરણ કરવામાં આવ્યું અને ત્યાર પછી સંસ્કૃત પ્રસાર અને પ્રચારનું કાર્ય આ સંસ્થા કરે છે. વિવિધ સત્રો યોજે છે. આપણે જોઈએ છીએ કાલિદાસ વ્યાખ્યાનમાળા, નવરાત્રિ વ્યાખ્યાનમાળા, ગીતા જયંતિ વ્યાખ્યાનમાળા. આ ઉપરાંત છાત્રોને સંસ્કૃતમાં વિશેષ રુચિ રાખે એ માટે આપણે સંસ્કૃત સુલેખન સ્પર્ધા, વૃંદગાન સ્પર્ધા, સંસ્કૃત રાસગરબા સ્પર્ધા જેવી પ્રવૃત્તિઓ કરી છે. તો આ તકે હું સંસ્કૃત સુભાષિત સુલેખન સ્પર્ધા આના પછી આવતા મહિને આપણે કરવાના છીએ અને આ તકે કાલિદાસ જયંતિ વ્યાખ્યાનમાળામાં આપનું સ્વાગત કરું છું.